કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? પવિત્ર પુરુષોત્તમ માસના સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, પુરુષોત્તમ માસના 15 દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી. હવે થોડાક જ દિવસો બાકી છે, તો એટલા દિવસો આપણે ધર્મ, ધ્યાન, ભક્તિભાવ, દાન, પુણ્ય કરી લઈએ. પાછો આવો મોકો 3 વર્ષ પછી મળે, અને ત્યારે એ મોકો આપણને મળે છે કે નહીં એની આપણને કાંઈ જ ખબર નથી. તો જે કંઈ ટાઈમ આપણને મળ્યો છે, જે પળ મળી છે, એને માણી લેવી જોઈએ. અને જે કંઈ યથાશક્તિ તમારાથી થતું હોય એ દાન પુણ્ય તમે કરી શકો છો, દીન દુખિયાની મદદ કરી શકો છો. તો આજે પાવનધારા 17મી 4 ચકલીની વાર્તા. તો ચાલો સાંભળીએ. આનંદપુર નામે એક નાનું ગામ હતું. ગામમાં શ્રદ્ધાળુ નર નારી વસે. પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો, સૌ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દાન દક્ષિણા આપે, સીધું સામાન આપે, રસ્તામાં જ્યાં મંદિર આવે ત્યાં દર્શન કરે, 2 ઘડી બેસીને સત્સંગ કરે. આમ દેવ દર્શન કરતા જાય અને સત્સંગ પણ કરતા જાય. નદીના રસ્તે એક ઘટાટોપ વડલો ઊભો છે. નદીએ સ્નાન કરીને આવતી સ્ત્રીઓ આ વડલા નીચે બેસે અને ધર્મની વાતો કરે, પ્રભુના ગુણગાન ગાય અને જાત જાતની અને ભાત ભાતની કથા વાર્તા કરે. હવે એક દિવસની વાત છે. વડલાની નીચે બેઠેલી 4 સ્ત્રીઓ ધર્મની વાતે ચડી. તેમાં એક બ્રાહ્મણી હતી. તે બોલી, વ્રત ઉપવાસનો મહિમા અપાર છે, મહાફળદાયી છે. જે પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરે છે ને તે તો રાજરાણી બને છે. બીજી સ્ત્રી વાણિયા હતી. તે બોલી કે ઉપવાસ ન થઈ શકે તો ધારણાપારણા તો કરવા જ જોઈએ. એટલે એક દિવસ ઉપવાસ કરવો જોઈએ અને એક દિવસ એકટાણું કરવું જોઈએ. જે ધારણાપારણા કરે છે ને એ તો નગર શેઠની શેઠાણી બની અને વૈભવમાં માલે છે. આ સાંભળીને જે સોનારણ હતી ને એ કહેવા લાગી કે મારી બહેનો, ઉપવાસ કે ધારણાપારણા કરવાની પણ જો શક્તિ ન હોય તો એકટાણા તો કરવા જ. એનું એ મોટું પુણ્ય છે. ભલે વૈભવ માણવા ન મળે પણ એકટાણા કરનાર કદી ખાધે પીધે દુઃખી ન થાય. આ બધું સાંભળી અને ચોથી સુથારણ હતી એ બોલી, અને કનિષ્ઠમાં કનિષ્ઠ મોઢે લગામ નહીં, તે 2 વાર કે તેથી વધુ વાર ખાઈને આગલા ભવે દુઃખના દરિયામાં ડૂબે. એને જ તો મળે ગરીબાઈ. એમ તો કાગડા કૂતરાએ પેટ ક્યાં નથી ભરતા, પણ માણસ અવતાર મળ્યો હોય તો કંઈક વ્રત નિયમ તો કરવા જ જોઈએ. વડલા નીચે આ 4 સ્ત્રીઓ ઉપવાસની, ધારણાપારણાની અને એકટાણાની વાતો કરી રહી હતી. હવે બન્યું એવું કે વડલાની ઉપર એક ડાળ પર બેઠેલી 4 ચકલીઓ, અને 4 ચકલીઓ આ ચર્ચા સાંભળી રહી હતી. એટલે 4 ચકલીઓએ ચર્ચા પૂરી થઈને એટલે એકબીજાની સામે જોયું, અને સામે જોઈ અને એ લોકોએ નક્કી કર્યું કે આ વાતનું પારખું તો કરવું જ છે. એટલે સૌથી મોટી જે ચકલી હતી ને એણે ઉપવાસનો સંકલ્પ કર્યો કે હું ઉપવાસ કરીશ. બીજી હતી ને એણે કીધું સારું હું ધારણાપારણા કરીશ. ત્રીજી ચકલીએ એવું કીધું કે સારું તો હવે એકટાણા વધ્યા તો હું એકટાણા કરીશ. અને જે સૌથી નાની હતી તે બોલી મારે તો કંઈ કરવું જ નથી, ભગવાને પેટ આપ્યું છે, ભૂખ્યું શું કરવા રાખવું જોઈએ. એટલે નાની ચકલી તો દિવસમાં 10 વાર ચણવા જાય. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે થયું એવું કે છેલ્લા દિવસે 4 ચકલીઓ મરી ગઈ, અને આ 4 ચકલીઓ અવંતી નગરીના નગર શેઠ માનચંદના ઘેર જન્મી. નગર શેઠને સંતાનમાં એક દીકરો જ હતો. દીકરીઓ એકઈ નહીં, ઘરમાં વારા ફરતે લક્ષ્મી આવી, તેથી તો નગર શેઠના આનંદનો પાર ન રહ્યો કે એક ભાઈને 4 બહેનો રાખડી બાંધે, એનાથી રૂડું શું હોય. 4 દીકરી અને એક દીકરો લાડકોડથી ઉછર્યા, નિશાળે ભણવા મોકલ્યા, મોટા થયા. કાળના પૈડું ફરતા વાર નથી લાગતી, અને નગર શેઠની રૂપરૂપના અંબાળ જેવી 4 છોકરીઓ ઉંમરલાયક થઈ ગઈ. સૌથી મોટી છોકરી હતી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી શેઠે તેના લગ્ન
કુંવર સાથે કરાવી દીધા. બીજી ત્રીજીને એના ભાગ્ય પ્રમાણે ઘર મળ્યા. બીજી છોકરીને એક ધનપતિ શેઠના દીકરા સાથે પરણાવી. ત્રીજીને નાની હાટડીવાળો વર મળ્યો અને ચોથી જે સૌથી નાની હતી એને મહેનત મજૂરી કરીને રોજનું લાવીને ખાનારો વર મળ્યો. હવે ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને કોઈ જાણી શકતું નથી. ચારેય પરણીને સાસરે ગઈ. થોડા સમય પછી નગર શેઠના પુત્રના લગ્ન આવ્યા. એટલે પિતાએ દીકરીઓને કંકોત્રી લખી. જે સૌથી નાની હતી ને તો કંકોત્રી મળતા જ દોડી આવી. જે સૌથી મોટી હતી ને 3 જ દિવસ વહેલી આવી. બીજી 2 હતી એ વહેલી આવી, પણ કોઈ 3 દિવસ વહેલી આવી, કોઈ 4 દિવસ વહેલી આવી, એમ આવી. હવે જ્યારે બહેનો ભેગી થાય ને ત્યારે બધી વાતો બહુ કરે. એટલે વાતો ચીતો કરે, મજા કરે. અને પિયરની અંદર બહેનો ભેગી થાય ત્યારે તો બહુ જ મજા આવે. ને ત્યારે વેકેશન ચાલે છે, એમાં બી પરસોત્તમ મહિનો. જો પિયરમાં ફઈઓ આવી હોય, દીકરીઓ આવી હોય તો આમ ઘર ભર્યું ભર્યું લાગે. અને એમાં તહેવાર ચાલતો હોય ને એટલે એની મજા જ કંઈક અલગ છે. અને આમ પણ મિત્રો, છોકરીઓ વગરનો પ્રસંગ એ અધૂરો જ હોય છે. છોકરીઓ જ્યારે પ્રસંગોપાત ઘરે આવે છે ને ત્યારે વાતાવરણ કંઈક અલગ જ થઈ જાય છે. ભાઈને ધામધૂમથી પરણાવ્યો. પછી વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે પિયર આવી હોય એટલે બાપે કંઈક ને કંઈક તો આપવું જ પડે, એવી આપણે પ્રથા છે. એટલે નગર શેઠે જે સૌથી મોટી દીકરી હતી ને એને 20 તોલાનો હાર આપ્યો. એનાથી નાની દીકરી હતી ને એને 15 તોલાનો હાર આપ્યો. એનાથી નાની હતી એને 10 તોલાનો હાર આપ્યો. અને જે સૌથી નાની હતી ને એને સોનાના બદલે 2 જોડ કપડાં આપ્યા અને ઘઉંની 2 ગુણો આપી. આ જોઈને નાની દીકરીનું અંતર બળવા લાગ્યું કે સગા મા બાપે આવો ભેદભાવ કેમ રાખ્યો. આ બધું જોઈ અને નાની દીકરી રડવા લાગી. ત્યારે મોટી એના આંસુ લૂછતા બોલી કે બહેન, એને પૂર્વજન્મનું જ્ઞાત હતું મોટી દીકરીને. કારણ કે વ્રત ઉપવાસને એવું કર્યું હતું ને પ્રભુની કૃપાથી એને પૂર્વજન્મ યાદ આવ્યો. એટલે કહે છે કે બહેન, પૂર્વજન્મના કર્મ પ્રમાણે જ સૌને મળ્યું છે. ગયા જન્મે આપણે 4 ચકલીઓ હતા. મેં ઉપવાસ કરેલા, બીજીએ ધારણા પાણા કર્યા હતા, ત્રીજીએ એકટાણા કર્યા હતા અને તે દિવસમાં 10 વાર ખાધું હતું. તું ત્યારે બહુ હરખાતી હતી ને કે તમે નથી ખાતા, તમારા ભાગનું હું ખાઈ લઉં, બરાબર ને? કોઈ જ નિયમ રાખ્યો ન હતો, તેથી તને ગરીબાઈ મળી છે બેન. હે બેન, હવે પણ તારી પાસે ટાઈમ છે. હવે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી તું વ્રત કરજે. યથાશક્તિ દાન આપજે. શુદ્ધ હૃદય કાંઠાગોરની વાર્તા સાંભળજે. આ વ્રતનો મહિમા અપાર છે. ભગવાન પુરુષોત્તમ અવશ્ય તારા ઉપર કૃપા કરશે. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા નાનીએ વ્રત આદર્યા અને વ્રતના પૂર્ણ થઈ એને સુખ સમૃદ્ધિ મળી. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખે ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, શ્રદ્ધાથી તમારું વ્રત કરનારને, તમને શ્રદ્ધાથી યાદ કરનારને, જે સત્કર્મ કરે છે એને, કથા સાંભળનાર અને કથા વાંચનાર બધાયને તમે ફળો. સૌને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ પ્રભુની સૌની ઉપર કૃપા ઉતરે એવા હું પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરીશ. તો મિત્રો, આવતીકાલે ફરી આવી જ એક સુંદર મજાની વાર્તા લઈને હું તમારી સમક્ષ આવીશ. ત્યાં સુધી મોજ કરો અને રોજ કરો. અને આમ જ વાર્તા સાંભળતા રહો. અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, ઘણા એવા તમારા પણ મિત્રો હશે કે જેમને આવી વાર્તાઓ ગમશે, તો એમને શેર ચોક્કસ કરજો. આંગળી ચીંધ્યાનું પુણ્ય તો ક્યાંય નથી જતું. તો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.